हेलो गुड मॉर्निंग गाइस, केम छो बधाने मजामां? ओके, तो આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે જનરેટિંગ સ્ટેશનમાં પાવર જ્યાં જનરેટ થાય છે, બરાબર છે, ત્યાંથી આપણા ઘર સુધી આખી સપ્લાય સિસ્ટમની વચ્ચે વચ્ચે કયા કયા સ્ટેજ આવે છે એ આપણને ખબર હોવી જરૂરી છે. ને આજથી આપણે પાવર સિસ્ટમ છે ચાલુ કરીએ છીએ, બરાબર છે. અને પાવર સિસ્ટમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ છીએ કે ભાઈ પાવર સપ્લાય સિસ્ટમનું લાઇન ડાયાગ્રામ કઈ રીતના કામ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ જો જનરેટિંગ સ્ટેશનમાં પાવર જનરેટ થાય છે તો જનરેટિંગ સ્ટેશનમાં પાવર કેટલા વોલ્ટેજે જનરેટ થાય એવો ક્વેશ્ચન આવે, બરાબર. તો તમારે કહેવાનું જનરેટિંગ સ્ટેશનમાં જે પાવર છે 11 કેવી પાવર છે જનરેટ થાય છે જનરેટિંગ સ્ટેશનમાં, બરાબર. 11 કેવી પાવર છે જનરેટિંગ સ્ટેશનમાં જનરેટ છે થઈ ગયો, બરાબર. 11 કેવી પાવર છે જનરેટિંગ સ્ટેશનમાં જનરેટ થઈ ગયો, બરાબર. પછી આ ટ્રાન્સફોર્મર દ્વારા હવે 11 કેવી આપણે ટ્રાન્સમિટ કરી દઈએ, બરાબર. હવે ટ્રાન્સમિશન લાઇન બહુ લાંબી હોય છે. હવે 11 કેવી જ આપણે પાવર ટ્રાન્સમિટ કરી દઈએ તો શું થાય કે ભાઈ એન્ડ સુધી તો તમને ઓછા વોલ્ટેજ મળે. અહીંથી 11 કેવી મોકલો ને ત્યાં તમને 8 કેવી ન મળે, બરાબર. તો એ તમારે શું કર્યું ભાઈ, ટ્રાન્સફોર્મરથી આપણે શું કર્યું ભાઈ, ટ્રાન્સફોર્મરથી આપણે 11 કેવીને 220 કેવીમાં સ્ટેપ અપ છે કરી નાખ્યું. શું કરી નાખ્યું? ટ્રાન્સફોર્મરથી 11 કેવીને 220 કેવીમાં સ્ટેપ અપ કરી નાખ્યું. હવે 220 કેવીમાં સ્ટેપ અપ કરવાથી શું થાય કે ભાઈ કરંટ ઘટી જાય, વોલ્ટેજ વધે તો કરંટ ઘટી જાય. કરંટ ઘટશે તો શું થાય, તમારો લોસ છે એ ઘટશે ટ્રાન્સમિશન લાઇનમાં, બરાબર. એટલે 220 કેવીમાં અહીંયા સુધી 220 કેવીમાં ટ્રાન્સમિશન કર્યું, બરાબર. પછી અહીં 220 કેવીથી 66 કેવીમાં કન્વર્ટ કર્યું. ક્યાં? આ સ્ટેજમાં 220 કેવીથી 66 કેવીમાં કન્વર્ટ કર્યું. એને કહેવાય 220 કેવીનું સબસ્ટેશન. તમે જોયું હશે 220 કેવીનું સબસ્ટેશન, બરાબર. શું કર્યું? 220 કેવીમાંથી 66 કેવીમાં આપણે કન્વર્ટ કર્યું 220 કેવી સબસ્ટેશન દ્વારા, બરાબર છે. પછી આ 66 કેવી જે આવે છે, આ 66 કેવી આવી ગયું, આ 66 કેવી ટ્રાન્સમિશન થયું. હવે આ 66 કેવી સબસ્ટેશન વચ્ચે આવે છે, બરાબર. આને કહેવામાં આવે છે આ તમારું પ્રાઇમરી ટ્રાન્સમિશન થયું, બરાબર. જે 220 કેવીમાં જે ટ્રાન્સમિશન થાય છે ને પ્રાઇમરી ટ્રાન્સમિશન છે કહેવામાં આવે છે. હવે અહીંથી છે એ 220માંથી 66માં જે થાય છે એને સેકન્ડરી ટ્રાન્સમિશન છે એ કહેવામાં આવે છે. જે 220 કેવીમાંથી 66 કેવીમાં કન્વર્ટ થાય છે એને સેકન્ડરી ટ્રાન્સમિશન છે કહેવામાં આવે છે, બરાબર છે. હવે આ 66 કેવી બાય 11 કેવી દ્વારા જે તમારું 66 કેવીનું સબસ્ટેશન હોય છે, બરાબર, ત્યાંથી 66 કેવી બાય 11 કેવીમાં છે એ કન્વર્ટ થાય છે ટ્રાન્સફોર્મર દ્વારા. અને આ 11 કેવી દ્વારા જે 11 કેવીની જો સબસ્ટેશનની અંદર પેનલ તમે જોઈ હશે, 11 કેવીની પેનલ, એ 11 કેવી પેનલ દ્વારા શું થાય કે ભાઈ ત્યાંથી એચટી કન્ઝ્યુમરના 11 કેવી બસ છે, આ શું છે 11 કેવી બસ છે. આ 11 કેવી બસ દ્વારા ત્યાં એચટી કન્ઝ્યુમરને ડાયરેક્ટ 11 કેવી જે ફેક્ટરી હોય છે એને ડાયરેક્ટ 11 કેવી સપ્લાય છે એ મળી જાય છે ફેક્ટરીઓને, બરાબર. આ બધી ફેક્ટરી છે અને 11 કેવી સપ્લાય છે મળી જાય છે. એ જે ફેક્ટરીને તમે 11 કેવી સપ્લાય આપો છો, બરાબર, એને કહેવામાં આવે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે કહેવામાં આવે છે. પ્રાઇમરી ટ્રાન્સમિશન કેને કહેવાય? જનરેટિંગ સ્ટેશનમાંથી જે પાવર ટ્રાન્સમિટ કરીને પ્રાઇમરી ટ્રાન્સમિશન છે કહેવામાં આવે છે. પછી 220માંથી 66 કેવીમાં જે કન્વર્ટ કરવામાં આવે ને છે સેકન્ડરી ટ્રાન્સમિશન છે કહેવામાં આવે છે. અને 66 કેવી બાય 11 કેવી કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર. ત્યાંથી જે 11 કેવી ડાયરેક્ટ સપ્લાય આપણે ઇન્ડસ્ટ્રીને આપી દઈએ છીએ એને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે કહેવામાં આવે છે કે ભાઈ 11 કેવી સપ્લાય ડાયરેક્ટલી આપણે ફેક્ટરીને આપી દીધો છે, બરાબર. હવે ટ્રાન્સફોર્મર દ્વારા હજી એક આ તમારું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર, ઘરની બહાર તમે જે સબસ્ટેશન જોયું હશે, ઘરની બહાર જે ટ્રાન્સફોર્મર જોયું હશે એને પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર છે કહેવામાં આવે છે. એ પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર દ્વારા શું કરે છે ભાઈ કે ત્યાંથી તમારા ઘરે છે એ સપ્લાય આવે છે 220 વોલ્ટ જે ઘરે સપ્લાય આવે છે, બરાબર. જે સર્વિસ મેન્સ દ્વારા સપ્લાય આવતો હોય એ, બરાબર. ત્યાંથી પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે, પોલ માઉન્ટેડ સબસ્ટેશન દ્વારા તમારી ઘરે છે એ સપ્લાય આવે છે, બરાબર. હવે તમને આની અંદરથી સવાલ ક્યાંય કઈ રીતના આવે છે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રાઇમરી ટ્રાન્સમિશન 220 કેવીનું ટ્રાન્સમિશન થાય છે, સેકન્ડરી ટ્રાન્સમિશન 66 કેવીનું ટ્રાન્સમિશન થાય છે, બરાબર. અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન જે થાય છે 11 કેવીનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ 40 વોલ્ટનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ત્યાંથી ક્વેશ્ચન આવી શકે ભાઈ સેકન્ડરી ટ્રાન્સમિશન કેટલા વોલ્ટે થાય છે? તમે કહેશો 440 વોલ્ટ. ભાઈ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કેટલા વોલ્ટે થાય? તો તમે કહેશો 11 કેવી. ભાઈ પ્રાઇમરી ટ્રાન્સમિશન કેટલા વોલ્ટે થાય? તો કે ભાઈ 220 કેવી. સેકન્ડરી ટ્રાન્સમિશન કેટલા વોલ્ટે થાય? તો તમે કહેશો 66 કેવી, બરાબર. તો આમાંથી આવા ક્વેશ્ચન નીકળી શકે છે ને આખો લાઇન ડાયાગ્રામ તમારા મગજમાં હોવો જરૂરી છે કે ભાઈ કઈ રીતના આપણા ઘર સુધી પાવર આવે છે એ. ઓકે, તો આપણે આ સ્ટાર્ટ કર્યું છે આપણું પાવર સિસ્ટમ, બરાબર. એની પહેલો આપણો લેક્ચર છે પાવર સપ્લાય સિસ્ટમ. આગલા લેક્ચરની અંદર આપણે જોશું
કે ભાઈ કઈ કઈ પ્રકારની ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે, જેમ કે ઓવરહેડ ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે, અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે, એના વિશે આપણે જોશું. બરાબર ગાઈસ, તો આજના લેક્ચર માટે એટલી જ વસ્તુ આપણે રાખીએ. ઓકે.